આ 3 દિવસ એક ધારા બેનનો ફોન આવતો કે નહીં એટલે બેન ની ઓલે જાય કેટલું આઘું છે બહુ આખું આ એક ભેગા તો થાકી ગયા ખમણ છે રોટલી છે શાક રસ નાની બેબીનો જન્મ થયો છે ને તો અમે હેનતા હેરો મેં કીધું પેંડા ખાતા રહી હેરો લેતો જ જવાનું છે ને એમને એટલા જમણ થયા હે હા બે હેન ઝીક વાળી વાત કરી આ તો અંદર રખડન પાસ આઈને આવી આવી તો આપણું ઘર વાળીને ઘર લાગે કે નહીં હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધાને જય માતાજી જય બાપા સીતારામ ના તો હવાર મસ્ત મજા નાય ધોઈને તૈયાર થઈ જશે ને આપણે તમે નાસ્તો કરવા બેસી ગયા સોનલબેન કેટલું બનનું બનાવી નાખ્યું અત્યારે કા સોનલબેન જય શ્રી કૃષ્ણ જય માતાજી કાંઈ લાડ બધું નથી બનાવ્યું તો ભાખરી છે સા છે અને હાંજનું શાક હાંજનું છે બધું તે હાજનું ખાવાનું તમે મહેનત તો કરવી પડે ને તમારે ટાઢું ખવડાવવાનું તમને કાંઈ નહીં ટાઢું કાંઈ નહીં હવે આવડે તો શરૂ કરી દીધું આમ તો વેરાયટી ખવડાવવાનું છે હા શું છે હા એ મેમરી છે કે મેમરી જેવું જ કંઈક લાગે કે શક્કરપારા છે શક્કરપારા ને બધું લાગે શક્કરપારા ગેરા હોય ગેરા નથી આ કંઈક બીજું કંઈક બીજું છે ખાઈ લેવાનું હોય ગમે એ હોય નવીન નવીન ખાવ ને એમ બેન હા આ શું છે ખબર હા વેસ્ટ માંથી બેસ્ટ એવું કહેવાય એટલે ઈ છે ને વધારાનું વસ્તુ હોય ને હા. એના પછી નવું કરી દીધું છે રોટલી હાથે પડી ગઈ હા એ ચાર તળી નાખે ને મસ્ત બનાવી નાખે સારું ન કહેવાય આપણે ગામમાં હોય ને તો એ જી હોય પણ આપણે ના ગાયું નથી હોય એટલે એને દેવું પડે ને આપણે એટલું આ ત્યાં ગાયું ને એવું લેવા જવું હા એ વાત સાચી. હોય ત્યાં ગાયું હમ. હા તરમાં કરી નાખ્યું નહીં પાછું અરે હાંજનું વૈદું છે હા રસાશ ને ભાખરી ના કાંક રોટલી તરી નાખેલી છે રોટલી તો હાલો બધા નાસ્તો કરવા તો ફાઇનલી અમે મસ્ત મજા તૈયાર થઈને અમે જાય છે અમારી બેનની ઘેરે કૈલાસ બેનની ઓલે આ 3 દિવસ એક ધારા બેનનો ફોન આવતો કે નહીં એટલે અમારી બેનની ઓલે જાય ને અત્યારમાં અરવિંદ ગાડી આકારે છે કાર ગાડી આકારે છે ના એ તો કેટલા સાધન ને વાહન ને બધું હાલું રહે છે તો આપણે જઈએ અમારી બેનની ઓલે તો ફાઇનલી છે ને ભાઈ અત્યારે આપણે પૂગી ગયા છીએ આપણા બેનના ઘેરે અને મારા જીજુને બધા તો ભાઈ બેઠા છે. કેમ છે સારું તો વાંધો નહીં ઓ કેમ છે સારું છે હે સ્કૂલે જવાનું છે ક્યારે રજા પાડી દીધી લે 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 અમે તો આગળ રહ્યા જાઓ પછી અરે એને ના આવી આવું ને આપણે ને આવી આવું ને ગામડે હે ના એને ભાઈ રમવાની બહુ મજા આવે ને આ એવું હોય કે એટલે અમારા અવિનાશની ઘોડે ને અંધે જોડ્યા હાગીને અરે બધા મામાની ઘેરે ને આતાની ઘેરે ને બધે આટા માર્યા કરે એટલે એને વધારે મજા આવે ના કાં હા વ્યાજ વેકેશન પડે ને એટલે ના વ્યાજ રહેવા હા બસ તૈયારી જ છે ફૂલ સમજા ના રહેવા વ્યાજ છે અમારા ઘરે હો હા આપણે બેઠા છે અને અમારા બેન અહીં બનાવે છે જમવાનું શું છે બેન સારું ત્યાં તો વાંધો નહીં શું બનાવો હા હવે સાસ ને એવું ફેરવે બધું જમવાનું બનાવે છે ને અહીંયા બેથી તારા બનાવવા લગાય ને કઈ કામ કરાવવા લગાય બનાવી નાખ્યું એવું છે એમ ને સારું લગાય તો આપણે જો જમવાનું બની જાય ને પછી બની જાય કેટલું આઘું છે આપણે ત્યાં હતા ને ત્યાંથી મોવા જેટલું થાય આપણા ગામથી મોવા જેટલું 18-20 કિલોમીટર જેટલું થઈ જાય ભાઈ પણ બેનનું ઘર એટલે ભાઈ આવું તો પડે જ આટો મારા તો જો આટો મારા વીએ હતી આટો મારીને પછી પાછા વીએ હા ઠેઠ અહીંયા ભાઈ ઠેઠ નાતીને અહીંયા આવીએ અને પછી અહીંયા એટલું આઘું થાય તો એમાં શું કાંઈ વાંધો ન આવે કારણ કે ભાઈ આટો મારી જાય એમ બેનની ઘરે અમથા ન આવે એટલે હે હા આવડા ભાઈ આવે ને એટલે ના સ્પેશિયલ ના હે ને ના ઠેઠ આટો મારવા આવે તો પછી આપણે અહીંયા સુરત આવેલા હોય તો અહીંયા આટો મારવા તો આવું જ પડે તો આવ્યા ને હવે ઘડી કરી દઈશું તો ભાઈ મસ્ત મજાનું જો જમવાનું આપી દીધું છે ખમણ છે રોટલી છે શાક રસ એટલી બધી વસ્તુ બનાવી નાખે આવી મહેનત કરવાની હોય કે સાસ બતાવે હા પણ આ બધો પ્લાન તો છે કે આવડાનો જ હોય આ કઈલી બેન કોનો પ્લાન હોય બનાવવાનો તમારો હતો કાનો હતો હા
જો ભાઈ જો કેટલું બધી વસ્તુ જમવાનું આપી દીધી છે અને આવી બેસી જી કાં બેસી જાઓ ને. હાલો ખાઈ ખાઈ લો ખાઈ લે, થોડું થોડું ધીમે ધીમે ખાવા પડે. હા ધીમે ધીમે ખાઈ તો ભાઈ બધા છે ને મસ્ત જમી લઈએ તો ભાઈ ઘણી બધી વાર છે ને બેઠા મસ્ત મજાનું જમી લીધા અને હવે અમારે જવું છે અમારે એક બીજું કામ છે તો એ કામે પતાવી અને આવડા જોઈએ બેઠા હાલો હવે નીકળવું નહીં રોકાઈ જાવ નહીં હવે. રોકાઈ જાય તો જાઉં જાઉં. હા તો હું એકલો ગયો હા, હા. આને રાખો કેલી બેન અહીં હા, તમને હા હા કામ અહીંયા નગર શું હોય સિટીમાં કાંઈ કામ કરવાનું હોય કામ તો અમારે જીજુને કરવાનું હોય તો બસ એ કર્યા કરે એકલા આગળ જો ઠેલાને એવું પેક કરી નાખ્યું છે જોવા આગળ નીકળી જાય નોકરી ઉપર અને હવે ભાઈ અમારેથી નીકળવું છે આવજો કયો બેન હવે હા, લગ્નમાં હો હા. બધા લઈ આવજો સારી બી આવે ને થોડા થોડું રોકાવાય ને એમ. હા બધાને પાસે પાછું કામે જવાનું હોય નોકરીમાં પછી રજાઓ ઘણી બધી પાડે એટલે એ બધું ભેગું ન થાય એટલે તમારે ટાઈમ રહીને જ્યારે આવજો તમે ત્યારે નહીં રાખી હા સારું હાલો હવે નીકળીએ હાલો તો હવે નીકળો. તો ફાઇનલી છે ને ભાઈ અત્યારે આપણે બેનના ઘરેથી નીકળી જાય અને આપણે આવી જશે એક ભાઈબંધના ઘેરે આ રામભાઈ છે ને એને હારાને ઘેરે કા જે મહેમાન આવે ને હા. લગભગ આને મળી જ જાય હા. અને ભાડે જ જાય હા. વિડીયો રોન તોય મને ફોન કરે છે હવે તમને ભાડે જ લઈ જાય હા અત્યારે ભાઈ ભાળી જાય અને અહીંયા છે ને ભાઈ નાની બેબીનો જન્મ થયો છે ને તો અમે છે ને ભાઈ એરવાર મેં કીધું પેંડા ખાતા જઈએ એરવાર એ વીએ કાંઈ હા હા સારું હાલો તો ભાગશું ને ભાગી હાલો ને. હા અને કેમ છે તમને સારું ને બસ મજામાં રોવાનું તમે કાંઈ રોકાતા નથી રોકાણા હોત તો મજા આવે હા એ વાત સાચી પણ રોકાવાય એમ છે નહીં હવે ભાઈને ને બધાને ભેગા કરી લેતું આવી જાય ને પણ અહીંયા તમે ઘેરે રોકાવો એમ આવો એક હા એકવાર એમ આવી મજા હાલો આવે આપણને પાક્કો જો હમણાં હસ્તીબેને કીધું ને વાત જોઈતી હતી હે દીદી કે રોકાવો એમ મહેમાન આવે તારી ખબર ને તેને બધા હા. યુટ્યુબરો હોય ને એને કૌશિકભાઈ જેઠ ને બધા આમાં આવે એટલે મળે જાય નહીં એમ જ તે ભાઈ એકબીજાની સાથે રહીને આમ હપીને બધા કામ કરીએ તો વધારે મજા આવે અને હવે હે ને ભાઈ અમારે નીકળવું છે બહુ તડકો તો થઈ ગયો છે તો હવે ધીમે ધીમે હે ને ભાઈ નીકળીએ ફાઇનલી હે ને ભાઈ અત્યારે અમે પૂગી ગયા છીએ દીપકભાઈ ઘેરે કારણ કે આપણે એટલી વાર અહીંયા આવ્યા ને ભાઈ પણ અહીંયા ક્યારે વ્લોગ નથી બનાવ્યો આજ છે ને અહીંયા વ્લોગ સ્પેશિયલ બનાવું છું કારણ કે હવે અમારે ભાગવાનું છે ને ઘેરે એટલે અને આ 3 દિવસ એની સાવી રાખી ભાઈ આપણે ગાડી રાખી આવી હવે તમારે સાવી એવું થોડું હોય આપણે ગાડી હોય હું કામ નહીં હા જો ભાઈ જો બેઠા છે હવે હે? કામે જવાનો સમય થઈ ગયો ને અત્યારે નાઇટમાં કામે હા હોય તો આપણે ઘરે રહી જઈએ ના ના અને આ સાહેબ જો રંબી છે અહીંયા તમારે લેતું જવાનું લેતો જ જવાનું છે ને જો કેમ બહુ આ બીજો અવિનાશ છે ભાઈ અવિનાશ હતી સેમ કોપી છે અવિનાશની કાં હા પાડે પાછો અને જો ભાઈ હે ને અંદર હે ને ઘેરે ઘેરે તમે જોવો ને એટલે ભાઈ સાડીનું ડ્રેસનું એવું કામકાજ શરૂ હોય જાવ ઘરે રહેતા હોય તો થોડું ઘણું કામ તો થાય ને એમ એટલે બધા જો આવી રીતે કામ કરતા હોય મશીનની બધાને જોવાય બેસી જાય મારે મેડમ થાકી જાય એટલે બેસી જાવ. હાલો તો ભાગી ઘેરે નહીં, ઘડી વાર બેહો. તો પાણી ભરવા મળ્યા જો આમ એમને એટલા જમણ થયા હે. હા? તો બેહીને જરીક વાર વાત કરી નહીં તો ઘડીક વાર વાત કરે પછી પાછું કેવી ભેગા થાવ. હા એ વાત સાચી આપણે પણ ટાઈમ જ નહીં રહ્યો 5 મિનિટનો ટાઈમ નથી રહ્યો. હવે અત્યારે 5 મિનિટ બેહો હા બરોબર આવી જાઓ પાણી આવી તો ભાઈ બધા હે ને પાણી પી લઈએ અને હવે એને ઘડીક વાર શાંતિથી બેસી નહીં રાખી તો ભાઈ હે ને મસ્ત મજાનું જો શરબત આવી ગયું છે આ હે ને ભાઈ બીજી વાર છે સવારમાં આવ્યા પીવાય શરબત અત્યારે શરબત આવ્યો સ્પેશિયલ હો ભાઈ શરબત હા સિઝન પ્રમાણે સીઝન પ્રમાણે હા. બહારથી આવ્યા હા ચા નો પીવાય હા. ઠંડુ પીવાય તો મજા આવી જાય. આમ થાય તપી ગયેલા હતા તે ભાઈ એમ બદલે તો શરબત આવી ગયો શરબત પી લઈ બેને સ્પેશિયલ બનાવ્યું શરબત હા સાચી વાત છે એના કરતાં શરબત સારું વાડ એના લાગવાનું 5 મિનિટમાં સતત બનાવી. કેમ પણ સારું હાલો ભાઈ મસ્ત શરબત પી લઈએ તો ફાઇનલી હે ને ભાઈ આપણે પાછા આટા મારતા હંધે આટો મારીને પછી પાછા એ પછી ભદ્રેશભાઈની ઘેરે કારણ કે ભાઈ અહીંથી મારે જવાનું છે એક શૂટ કરવા એનું શૂટ છે એ તમને ભાઈ આગળ સુધી ખબર પડી જાય શું છે શું નહીં એમ તો એક શૂટ કરવા જવાનું હોય તો હાલો હાલો તૈયાર જ છે ગરમીના ગરમી તડકા કામ હું પડે રખડી લેવો તમે ક્યાં ગયા? હું ને મારા પપ્પા બહાર ગયા હતા એવું હતું હા હા? અમે આજે આવ્યા જ છીએ હા હીરા કઈ લઈ હતા હીરા કહીને વી તો બપોરે હા જમી કાઢવીને સીધો નીકળી ગયો હતો છે પછી અત્યારની રજા પાછી રજા જ ને તમારે યારે આવવું જોઈએ ને ત્યાં હા. બીજું કોઈ છે નહીં તો મારી હાટોથી ને આવડા 3-4 દિન રજા પડશે અમારી વાટે વાત અમારે હારે ગમે ને અમે ક્યાંય ફેરવું હોય નહીં એટલે અમારે હારે ગમે ને આ જો આવવું પડે એટલે એ હારે હારે આવે મદદ કરી આપણે બીજું તો કાંઈ
હે બીજું તો કઈ નથી થતું પણ એટલી તો મદદ આપણે કરીએ એમ. એટલે વાહ બીજું કઈ થતું નહીં એમ ભાઈ એમની કેટલા 3-4 દિવસથી રોકાણા છે પછી આ તો અલગ અલગ આટા મારતા હોય ને પછી પાછા અહીંયા ઘેરે આ મને એમ લાગે હવે અમારું ઘર છે એમ આવી ગયા લાગે કે હા એ હારું ને પણ લાગે તો ને આપણું ઘર નો ઘર ગમે ના જાય ને પાછા અહીંયા આવી આપણે હા અહીંયા આવી આખો ધંધો રખડીને પાછા આવીને આવી હમ તો આપણું ઘર હોય ને ઘર લાગે કે નહીં હા. અહીંયા આવી પછી શાંતિ થાય એમ લાગે આમ ઘરે આવ્યા અહીંયા આવી પછી શાંતિ થાય અને અહીં જો ભાઈ સોનુબેન જો દરજી કામ કરે છે બ્લાઉઝ બ્લાઉઝ સીવો હા આપણે હા જો. બ્લાઉઝ 3-4 સીવવાનો છે. તમે હતા નહીં કે બહાર નતું જવાનું, તમે એવી કહેતા બહાર કે જરૂર નહોતી, મેં ખાલી કટિંગ કરીને સીવવા માંડ્યું એમ. હા જો ભાઈ સીવો અર્જન્ટ ના છે હો. અર્જન્ટ અર્જન્ટ. ભાઈ હજુ એને અર્જન્ટ જ કામ કરે અહીંયા આમ તો સિટીમાં કે ભાઈ બધું અર્જન્ટ જ હાલતું હોય બધું હા એક મિનિટનો અહીંયા ભાઈ હિસાબ હોય બધું ટાઈમનું સુધી કિંમત રાખવી પડે ભાઈ આપણે એના ગામડે હે ને ઘડીક વાર આવીને ભૂઈ દઈ તો હાલે અહીંયા હે ને ભાઈ ટાઈમથી ટાઈમ હંધું કામ કરવું પડે આ શેઠાણીના બ્લાઉઝ છે હા 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 હે હા હા 500 રૂપિયા હા તમારે શું કહેવાનો હા હા મારા નાની રૂપાબેન નાની છે ને કાળી માસીના બ્લાઉઝ હા માછીનું સીવું છું. તો પૈસા ન હોય ને હા ભાઈ એ પૈસા તમારે નો દેવાનું હોય ને આમને દેવાનું હોય એટલે મેં કીધું જોયું સારું હાલો તો હવે આગળ આપણે જવાનું છે એક બહાર કામે અને હવે હે ને ભાઈ આજનો વ્લોગ હવે ભાઈ આપણે અહીંયા પૂરો કરી દઈએ તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો ને પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય.